કૃપાના સમુદ્ર અને બળની સીમા શ્રીરામજી સખા સુગ્રીવના વચન સાંભળીને હર્ષિત થયા અને બોલ્યા, હે સુગ્રીવ, મને બતાવો, તમે વનમાં કયા કારણે રહો છો? સુગ્રીવે કહ્યું, હે નાથ, વાલી અને હું બે ભાઈઓ છે. અમારા બંનેમાં એવી પ્રીતિ હતી કે જેનું વર્ણન કરી શકાતું નથી. હે પ્રભુ, મય દાનવનો એક પુત્ર હતો, તેનું નામ માયાવી હતું. એકવાર તે અમારા ગામમાં આવ્યો. તેણે અડધી રાત્રે નગરના દરવાજા પર આવીને પોકાર કર્યો. વાલી શત્રુના પડકારને સહન કરી શક્યો નહીં. તે દોડ્યો. તેને જોઈને માયાવી નાટો. હું પણ ભાઈની સંગાતે થઈ ગયો. તે માયાવી એક પર્વતની ગુફામાં પેસી ગયો. ત્યાં વાલીએ મને સમજાવીને કહ્યું, તમે એક પખવાડિયા સુધી મારી વાટ જોજો. જો હું એટલા દિવસમાં ન આવું તો જાણી લેજો કે હું માર્યો ગયો. હે ખરારી, હું ત્યાં એક મહિના સુધી રહ્યો. ત્યાં તે ગુફામાંથી લોહીની મોટી ભારે ધારા નીકળી. ત્યારે હું સમજી ગયો કે તેણે વાલીને મારી નાખ્યો. હવે આવીને મને મારશે. એટલે ત્યાં હું ગુફાના દ્વાર પર એક શિલા લગાવીને નાસી આવ્યો. મંત્રીઓએ નગરને સ્વામી વિનાનું જોયું તો મને જબરજસ્તી તે રાજ્ય આપી દીધું. વાલીએ તેને મારીને ઘેર આવી પહોંચ્યો. મને રાજસિંહાસન પર જોઈને તેના મનમાં શંકા થઈ કે તે સમજ્યો કે આ રાજ્યના લોભથી જ ગુફાના દ્વાર પર શિલા મૂકીને આવ્યો હતો. તેથી હું બહાર ન નીકળી શકું અને પોતે અહીં આવીને રાજા બની બેઠો. તેણે મને શત્રુ સમાન જાણીને ઘણો માર્યો અને મારું સર્વસ્વ તથા મારી સ્ત્રીને પણ પડાવી લીધી. હે કૃપાળુ રઘુવીર, હું તેના ભયથી સમસ્ત લોકોમાં બેહાલ થઈને ફરતો રહ્યો. તે સાપના કારણે અહીં આવતો નથી, તો પણ હું મનમાં ભયભીત રહું છું. સેવકનું દુઃખ સાંભળીને દીનો પર દયા કરનાર શ્રી રઘુનાથજીની બંને વિશાળ ભુજાઓ ફરકી ઉઠી. તેમણે કહ્યું, હે સુગ્રીવ, સાંભળો, હું એક જ બાણથી વાલીને મારી નાખીશ. બ્રહ્મા અને રુદ્રની શરણમાં જવા છતાંય તેના પ્રાણ બચશે નહીં. જે લોકો મિત્રના દુઃખે દુઃખી થતા નથી તેમને જોવાથી જ મોટું પાપ લાગે છે. પોતાના પર્વત સમાન દુઃખને ધૂળની સમાન અને મિત્રના ધૂળના સમાન દુઃખને મેરુ સમાન જાણે. જેમને સ્વભાવથી જ આવી બુદ્ધિ પ્રાપ્ત નથી તે મૂર્ખ લોકો હઠ કરીને કેમ કોઈની સાથે મિત્રતા કરે છે? મિત્રનો ધર્મ છે કે મિત્રને કુમાર્ગે જતા રોકી સારા માર્ગ પર ચલાવે, તેના ગુણોને પ્રગટ કરીને અવગુણોને છુપાવે. લેવડ દેવડમાં મનમાં શંકા ન રાખે, પોતાના બળ પ્રમાણે સદા હિત જ કરતો રહે. વિપત્તિના સમયમાં તો સદા 100 ગણો સ્નેહ કરે. વેદ કહે છે કે સંત શ્રેષ્ઠ મિત્રના ગુણ લક્ષણ આ છે, જે સામે તો બનાવીને કોમળ વચન કહે છે અને પીઠ પાછળ બુરાઈ કરે છે તથા મનમાં કપટ રાખે છે. હે ભાઈ, આ રીતે જેનું મન સાપની ચાલ સમાન વાંકું છે એવા કુમિત્રને તો ત્યાગવામાં જ ભલાઈ છે. મૂર્ખ સેવક, કંજૂસ રાજા, કુલટા સ્ત્રી અને કપટી મિત્ર એ ચારેય શૂળની જેમ પીડા આપનારા છે. હે સખા, મારા બળ પર હવે તમે ચિંતા છોડી દો. હું સર્વ પ્રકારે તમારા કામમાં આવીશ. સુગ્રીવે કહ્યું, હે રઘુવીર, સાંભળો, વાલી મહાબળવાન અને અત્યંત રણધીર છે. પછી સુગ્રીવે શ્રી રામચંદ્રજીને દુંદુભી રાક્ષસના હાડકા અને તાડના વૃક્ષ બતાવ્યા. શ્રી રઘુનાથજીએ તેમને વિના પરિશ્રમે સહેલાઈથી જમીન દોષ કરી દીધા. શ્રી રામજીનું આ પરિમિત બળ જોઈને સુગ્રીવની પ્રીતિ વધી ગઈ અને તેમને વિશ્વાસ થઈ ગયો કે તેઓ વાલીનો વધ અવશ્ય કરશે. તેઓ વારંવાર પ્રભુના ચરણોમાં શીશ નમાવા લાગ્યા અને પ્રભુને ઓળખીને સુગ્રીવ મનમાં હર્ષિત થઈ રહ્યા હતા. જ્યારે જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું ત્યારે તેઓ આ વચન બોલ્યા કે, હે નાથ, આપની કૃપાથી હવે મારું મન સ્થિર થઈ ગયું છે. સુખ સંપત્તિ, પરિવાર અને મોટાઈ સર્વનો ત્યાગ કરીને હું આપની સેવા કરીશ. કારણ કે આપના ચરણોની આરાધના કરનાર સંતો કહે છે કે આ સર્વે સુખ સંપત્તિ આદિ રામ ભક્તિના વિરોધી છે. જગતમાં જેટલા પણ શત્રુ મિત્ર અને સુખ દુઃખ છે સર્વે સર્વ માયા રચિત છે, પરમાર્થ વાસ્તવમાં નથી. હે શ્રી રામચંદ્રજી, વાલી તો મારો પરમ હિતકારી છે, જેની કૃપાથી શોકનો નાશ કરનાર આપ મને મળ્યા અને જેની સાથે હવે સ્વપ્નમાં લડાઈ થાય તો જાગી ગયા પછી તેને સમજીને મનમાં સંકોચ થશે. હે પ્રભુ, હવે તો એ રીતે કૃપા કરો કે સર્વે છોડીને દિન રાત હું આપનું ભજન જ કરું. સુગ્રીવની વૈરાગ્યયુક્ત વાણી સાંભળીને તેના ક્ષણિક વૈરાગ્યને જોઈને હાથમાં ધનુષ ધારણ કરનાર શ્રી રામચંદ્રજી મલકાઈને બોલ્યા, તમે જે કંઈ કહ્યું તે સઘળું સત્ય છે, પરંતુ હે સખા, મારું વચન મિથ્યા થતું નથી. અર્થાત વાલી માર્યો જ હશે ને તમને રાજ્ય મળશે. કાગભૂષુંડીજી કહે છે, હે પક્ષીઓના રાજા ગરુડ, નટના માકડાની જેમ શ્રી રામચંદ્રજી બધાને નચાવે છે. વેદ આવું કહે છે. તત્પશ્ચાત સુગ્રીવને સાથે લઈને અને હાથમાં ધનુષ બાણ ધારણ કરીને શ્રી રઘુનાથજી ચાલ્યા. પછી શ્રી રઘુનાથજીએ સુગ્રીવને વાલીની પાસે મોકલ્યો. તે શ્રી રામચંદ્રજીનું બળ પામીને વાલીની નિકટ જઈને ગરજ્યો. વાલી સાંભળતા જ ક્રોધે ભરાઈને વેગથી દોડ્યો. તેણે શ્રી તારાએ ચરણ પકડીને તેને સમજાવ્યું કે, હે નાથ, સાંભળો, સુગ્રીવ જેમની સાથે મળ્યા છે તે બંને ભાઈઓ તેજ અને
બળની સીમા છે. તેઓ કૌશલાધીશ દશરથજીના પુત્રો રામ અને લક્ષ્મણ છે, જે સંગ્રામમાં કાળને પણ જીતી શકે છે. વાલીએ કહ્યું, હે ભીરુ બીકણ, સાંભળો, શ્રી રઘુનાથજી સમદર્શી છે. જો કદાચિત તેઓ મને મારશે તોય હું સનાથ થઈ જઈશ. આમ કહીને તે મહાઅભિમાની વાલી સુગ્રીવને તણખલાની સમાન જાણીને ચાલ્યો. બંને ભીડાઈ ગયા. વાલીએ સુગ્રીવને બહુ જ ધમકાવ્યો અને મુક્કો મારીને બહુ જ જોરથી ગરજ્યો. ત્યારે સુગ્રીવ વ્યાકુળ થઈને નાઠો. મુક્કાની ચોટ તેને વજ્રના સમાન લાગી. એ કૃપાળુ રઘુવીર, મેં આપને પહેલાં જ કહ્યું હતું, વાલી મારો ભાઈ નહીં પણ કાળ છે. શ્રી રામચંદ્રજી કહ્યું, તમારું બંને ભાઈઓનું એક સરખું જ રૂપ છે. આ ભ્રમથી મેં તેને ન માર્યો. પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવના શરીરને હાથથી સ્પર્શ કર્યો. તેનું શરીર વજ્રના સમાન થઈ ગયું અને બધી પીડા ટળી ગઈ. પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવના ગળામાં ફૂલોની માળા પહેરાવી અને પછી તેને ઘણું ભારે બળ આપીને મોકલ્યો. બંને વચ્ચે ફરીથી અનેક પ્રકારે યુદ્ધ થયું. શ્રી રઘુનાથજી વૃક્ષની આડમાંથી જોઈ રહ્યા હતા. સુગ્રીવે ઘણા છળબળ કર્યા, પણ અંતમાં ભય જાણીને હૈયાથી હારી ગયો. ત્યારે શ્રી રામચંદ્રજી તાણીને વાલીના હૃદયમાં બાણ માર્યું. બાણ વાગતા જ વાલી વ્યાકુળ થઈને પૃથ્વી પર પડી ગયો. પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજીને આગળ આવેલા જોઈને તે પાછો ઉઠીને બેઠો. ભગવાનનું શ્યામ શરીર છે, શિર પર જટા બનાવી છે, લાલ નેત્રો છે, બાણ લીધું છે અને ધનુષ ચડાવ્યું છે. વાલીએ વારંવાર ભગવાનની સામે જોઈને ચિત્તને તેમના ચરણોમાં લગાવી દીધું. પ્રભુને ઓળખીને તેણે પોતાનો જન્મ સફળ માન્યો. તેના હૃદયમાં પ્રીતિ હતી, પરંતુ મુખમાં કઠોર વચન હતા. તે શ્રી રામચંદ્રજી સામે જઈને બોલ્યો, હે ગોસાઈ, આપે ધર્મની રક્ષા માટે અવતાર લીધો છે અને મને શિકારીની જેમ છુપાઈને માર્યો. હું વેરી અને સુગ્રીવપુરીએ, હે નાથ, કયા દોષે આપે મને માર્યો? શ્રી રામચંદ્રજી કહ્યું, હે મૂર્ખ સાંભળ, નાના ભાઈની સ્ત્રી, બહેન, પુત્રની સ્ત્રી અને કન્યા એ ચારેય સમાન છે. એમને જો કોઈ કુદ્રષ્ટિથી જુએ તો તેને મારવામાં કોઈ પાપ લાગતું નથી. હે મૂળ, તને અત્યંત અભિમાન છે. તે પોતાની સ્ત્રીની શિખામણ પણ કાને ધરી નહીં. સુગ્રીવને મારીને મારી ભુજાઓના બળનો આશ્રિત જાણીને પણ અરે અધમ અભિમાની તેને મારવાની ઈચ્છા તે કરી. વાલીએ કહ્યું, હે શ્રી રામચંદ્રજી, સાંભળો સ્વામી, આપની સામે મારી ચતુરાઈ ચાલી શકતી નથી. હે પ્રભુ, અંતકાળે આપની ગતિ શરણ પામીને હજુ પણ હું શું પાપી જ રહ્યો? વાલીની અત્યંત કોમળ વાણી સાંભળીને શ્રી રામચંદ્રજી તેના માથાને પોતાના હાથથી સ્પર્શ કરીને કહ્યું, હું તમારા શરીરને અચલ કરી દઉં, તમે પ્રાણોને રાખો. વાલીએ કહ્યું, હે કૃપાનિધાન, સાંભળો, મુનિજનો જન્મ જન્મમાં અનેક પ્રકારના સાધન કરતા રહે છે, છતાંય અંતકાળે તેઓ રામ નથી કહી શકતા. જેમના નામના બળે શંકરજી કાશીમાં સર્વને સમાન રૂપથી અવિનાશીની ગતિ મુક્તિ આપે છે, તે શ્રી રામચંદ્રજી સ્વયં મારા નેત્રોની સામે આવી ગયા છે. હે પ્રભુ, આવો સંયોગ શું ફરી ક્યારે બની શકશે? શ્રુતિઓ નેતિ નેતિ કહીને નિરંતર જેમનું ગુણગાન કરતી રહે છે, તથા પ્રાણ અને મનને જીતીને તેમજ ઇન્દ્રિયોને નીરસ બનાવીને મુનિજનો ધ્યાનમાં જેમને ક્યારેય ક્વચિત જ ઝલક પામે છે, તે જ પ્રભુ આપ સાક્ષાત મારી સામે પ્રગટ છો. આપે મને અત્યંત અભિમાનવશ જાણીને આમ કહ્યું કે તમે શરીર રાખી લો, પરંતુ એવો મૂર્ખ કોણ હશે જે હઠપૂર્વક કલ્પવૃક્ષને કાપીને તેનાથી બાવળની વાડ વાવશે? હે નાથ, હવે મારા પર દયા દ્રષ્ટિ કરો અને હું જે વર માંગુ છું તેને આપો. હું કર્મવશાત જે યોનિમાં જન્મ લઉં ત્યાં શ્રી રામચંદ્રજી આપના ચરણોમાં પ્રેમ કરું. હે કલ્યાણપ્રદ પ્રભુ, આ મારો પુત્ર અંગદ વિનય અને બળમાં મારા સમાન છે, તેનો સ્વીકાર કરો. અને હે દેવતા અને મનુષ્યના નાથ, બાઈ પકડીને એને પોતાનો દાસ બનાવો. શ્રી રામચંદ્રજીના ચરણોમાં દ્રઢ પ્રીતિ કરીને વાલીએ શરીરને એવી રીતે સહેલાઈથી ત્યાગી દીધું જેમ હાથી પોતાના ગળામાંથી ફૂલોની માળાનું પડવું ન જાણે. શ્રી રામચંદ્રજી વાલીને પોતાના પરમધામમાં મોકલી દો. નગરના સર્વે લોકો વ્યાકુળ થઈને દોડ્યા. વાલીની સ્ત્રી તારા અનેક પ્રકારે વિલાપ કરવા લાગી. તેના વાળ વિખરાયેલા છે અને દેહનું ભાન નથી. તારાની વ્યાકુળ જોઈને શ્રી રઘુનાથજીએ તેને જ્ઞાન આપ્યું અને તેની માયા અજ્ઞાનને હરડી. તેમણે કહ્યું, પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ, આ 5 તત્વથી આ અત્યંત અધમ શરીર રચવામાં આવ્યું છે. તે શરીર તો પ્રત્યક્ષ તમારી સામે સૂતેલું છે અને જીવ નિત્ય છે. પછી તું શા માટે રડી રહ્યો છો? જ્યારે જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું ત્યારે તે ભગવાનના ચરણે પડીને તેને પરમ ભક્તિનો વર માંગી લીધો. શિવજી કહે છે, હે ઉમા, સ્વામી શ્રી રામચંદ્રજી બધાને કઠપુતળીની પેટે નચાવે છે. ત્યાર પછી શ્રી રામચંદ્રજીએ સુગ્રીવને આજ્ઞા આપીને સુગ્રીવે વિધિપૂર્વક વાલીનું સર્વે મૃતક કર્મ કર્યું. પછી શ્રી રામચંદ્રજીએ નાનાભાઈ લક્ષ્મણજીને સમજાવીને કહ્યું, કે તમે જઈને સુગ્રીવને રાજ્ય આપી દો. શ્રી રઘુનાથજીને સૌએ પ્રણામ કર્યા અને એમની પ્રેરણાથી ચાલી નીકળ્યા. લક્ષ્મણજીએ તરત જ સર્વે નગરવાસીઓને અને બ્રાહ્મણોના સમાજને બોલાવી લીધો. તેમની સામે જ અને સુગ્રીવને રાજ્યને અંગદને યુવરાજ પદ આપ્યું.